ભાવનગરના દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સર્જાયેલી મારામારી હત્યામાં પરિણમી। ભાવનગરના દરબારી કોઠાર વિસ્તારમાં હુસૈનભાઈ સલીમભાઈ પઠાણ ઉપર છરી સહિતના હથિયારો વડે ગંભીર હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો। મૃતકના ભાઈએ 3 જેટલા લોકો હોવાનું જણાવ્યું હતું અને ડીવાયએસપીએ મોબાઈલ અને પૈસાની લેતીદેતીના મામલે મારામારી હત્યામાં પરિણમી હોવાનું જણાવ્યું હતું। જો કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સંપૂર્ણ માહિતી સામે આવી શકે છે। મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ, રહેવાનું વળવા સીદીવાળમાં। હવે સાહેબ, આપણે શોએબ કરીને એક છોકરો હતો અને મેં મારો ફોને આપેલો હતો અને એ પૈસાય લઈ ગયો અને ફોને લઈ ગયો મારો, ને દાદાગીરી કરીને કાંઈ આપતો નહોતો। મેં એને વાતે કરી, કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં। આ 8-10 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે ને એ બધો ઝાકુ વિનાના 2 નંબરના ધંધા જ કરે છે ને પોલીસે એની જ છે। આની 8 દિવસ પહેલાં મેં ફરિયાદ લખાવી હતી તો એનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ। હું આરવાર હતો, બરાબર છે, શોએબ કરીને છે અને હું ઓળખું છું ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શખ્સ હતા સાહેબ। મારા પૈસા લઈ ગયો ને ફોને લઈ ગયો હતો ને દાદાગીરી કરતો હતો, નહોતો આપતો એમ। 5000 રૂપિયા મેં આપેલા છે, સી ડિવિઝનમાં મેં ફરિયાદ પણ કરેલી છે, બરાબર છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા વિસ્તાર આવેલો છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ। જે કામે જે આ ભોગ બનનાર જે છે હુસૈન, તેને અને તેના ભાઈ જે છે મોહસિન, તેને આ કામના બંને આરોપીઓ સાથે પૈસાની લેતી દેતી તથા મોબાઈલ લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થયેલું અને આ કામના જે બંને આરોપીઓ જે છે તે છરી વડે આ કામના ભોગ બનનારને છાતીના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે અને આ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને બાદમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતાં આ જે બનાવ મારામારીનો જે છે તે હત્યામાં પરિણમ્યો છે। પોલીસ દ્વારા આ ભોગ બનનારના જે ભાઈ જે છે તેની અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે, તેમજ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી ચાલુ છે અને પોલીસ દ્વારા એક ટીમ બનાવી આ કામના જે બંને આરોપીઓ જે છે તેને વહેલી તકે હસ્તગત કરવાની કોમ્બિંગ દ્વારા કામગીરી ચાલુ છે। થેન્ક યુ।